શિક્ષણ માણસને ઊંચું ઉઠાવવું જોઈએ, પણ આજના સમયમાં એ ફક્ત નોકરી મેળવવા અને પૈસા કમાવવા સુધી સીમિત થઈ ગયું છે. હકીકતમાં સાચું શિક્ષણ એ જ છે જે માણસને સંસ્કાર, સમજ અને સાચું ખોટું ઓળખવાની શક્તિ આપે, પરંતુ એ મૂલ્ય ધીમે ધીમે ગુમાવતા જાય છે. હું, તું, માં અને સાચા ખોટા થવાની લડાઈમાં કેટલાય સંબંધો વિખરાઈ ગયા. અરમાનો હતા સાથે રહેવાના, જીવવાના, એ પણ અધૂરા રહી ગયા. જ્યાં જીવનમાં સમજાણું ત્યાં તો મોડું થઈ ગયું. અમૂલ્ય સંબંધ અને સંબંધો હાથમાંથી નીકળી ગયા. ઘણા લોકો એવા હોય છે જે પોતે શું કરે છે એ જાતે જાણતા નથી, કોઈના કહેવાથી માનતા નથી, સમજાવીએ પણ સમજતા નથી, અને અંતે છેલ્લે પરિસ્થિતિ આવે ત્યારે પોતે પણ હેરાન, દુઃખી, અને તેની સાથે જોડાયેલા માણસો પણ હેરાન, દુઃખી. માણસને જે નથી મળતું તેની તરસ વધારે હોય છે, અને જે મળે છે તેની કદર ઓછી કરે છે. એ જ કારણ છે કે સંતોષ માનવીના જીવનમાંથી ગુમ થઈ ગયો છે. હકીકતમાં સુખ બહાર નથી, પણ જે છે તેની કદર કરવામાં જ છે. જે પોતે કોઈની સાથે સારો વ્યવહાર નથી કરતા એને જોઈએ છે પાછો સારો વ્યવહાર. જેની અંદર લાગણી ભાવ નથી એને પાછો બધાનો પ્રેમ જોઈએ છે. ફરજ બજાવ્યા વગરનો અધિકાર કેમ મળે? ગમે તેટલું જાણતા હોવ પણ અનુભવ અને સમજણ વગરનું નકામું. ગમે તેટલા હોશિયાર હોવ પણ સમય સાચવતા ન આવડે તો એ પણ નકામું. ગમે તેટલી સારી વાતો કરતા હોવ પણ પરિસ્થિતિ સાચવી ન શકો તો એ પણ નકામી.